સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે. એમાં જે નિષ્કુળાનંદ સ્વામી, અત્યારે આપણે એમના ગ્રંથની કથા કરીએ છીએ એટલે એમના જીવન વિશે ફક્ત 2 શબ્દમાં વાત કરીએ. સત્સંગની લાખો કરોડો પેઢીઓ જશે, હું પૂર્ણ સ્વસ્થતાથી બોલું છું, ઊંઘમાંથી કે આળસમાંથી બોલતો નથી, પૂર્ણ સ્વસ્થ છું. હા, લાખો કરોડો પેઢીઓ સત્સંગની જશે તોય નિષ્કુળાનંદ સ્વામીના ઋણમાંથી કોઈ મુક્ત થશે નહીં. નિષ્કુળાનંદ સ્વામીનું જે આ કાવ્ય એ સત્સંગને આપી અને એટલો આપણી ઉપર મોટો ઉપકાર એમને કર્યો છે. બરાબર. આ કાવ્યનું નામ છે નિષ્કુળાનંદ કાવ્ય અને કૌંસમાં એને એમ કહેશે 20 ગ્રંથ. નાના નાના ટોપિકથી એમને 20 જેટલા ગ્રંથોની રચના કરી છે. હવે રાજકોટ ગુરુકુળથી જે નિષ્કુળાનંદ કાવ્ય પ્રસિદ્ધ થયું છે ને, એમાં એને શરૂઆતના આગળના પેજમાં 20 ગ્રંથના નામ લખ્યા છે. આમ કહેવાય છે 20 ગ્રંથ, પણ ગણતરી કરો તો 23 થાય છે, પણ કહેવાય 20 ગ્રંથ. હા, એમાં શરૂઆતમાં પહેલો ગ્રંથ એટલે પુરુષોત્તમ પ્રકાશ, પછી આવે સ્નેહ ગીતા. બરાબર. અને સ્નેહ ગીતા ત્યાર પછી આવે છે વચન વિધિ, ત્યાર પછી આવે છે સાર સિદ્ધિ, ત્યાર પછી આવે છે ભક્તિ નિધિ. બરાબર. અને ત્યાર પછી આવે છે હરિબળ ગીતા. હા, અને ત્યાર પછી આવે છે આ એક નાના નાના ગ્રંથો છે હૃદય પ્રકાશ. ત્યાર પછી હૃદય પ્રકાશની અંદર પણ એટલી બધી મુમુક્ષુને ઉપયોગી વાત આવે છે. ગ્રંથ કોઈ એવા 500 પેજના નથી હોતા, 200 પેજના નથી હોતા. બરાબર. નાના નાના ગ્રંથ હોય. અને ત્યાર પછી આવે છે ધીરજ આખ્યાન. હા, ધીરજ આખ્યાનમાં પૂર્વે થઈ ગયેલા જે બધા ભક્તો રાજાઓ એને કેવા કેવા દુઃખ સહન કર્યા છે ધીરજ રાખી. અને પછી આવે છે હરિસ્મૃતિ. આવી રીતે આ 20 ગ્રંથ છે. એમાં ચિહ્ન ચિંતામણી 20. હરિસ્મૃતિ પછી આવે 64 પદી. 64 પદીમાં તો આડો આંખ વાળી દીધો છે. હા, સાધુ અસાધુની વાત. પછી મન ગંજન આવે. હા, એમાં ચિહ્ન ચિંતામણી એટલે એક જ પેજ આવે. અવતાર ચિંતામણી તો એક જ પેજ આવે. વૃત્તિ વિવાહ તો એ થોડાક 5 પેજ હોય. બરાબર. આવી રીતે 23 ગ્રંથો આપને આપી અને આ સત્સંગ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. હા, નિષ્કુળાનંદ સ્વામીએ. ને મુમુક્ષુ જો ખરેખર મોક્ષ મેળવવા મથતો હોય મુમુક્ષુ, બરાબર, કે એને એમ થાય મારે ભગવાનની પ્રાપ્તિ કરી જ લેવી છે, એવો કોઈ મુમુક્ષુ હોય અને નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યોનો એને અભ્યાસ હોય, અભ્યાસ એટલે વાંચન હોય, બરાબર, તો મોક્ષના માર્ગમાં કંઈ ભૂલો ન પડે. હા, નહીતર તો છે ને આ મોક્ષનો માર્ગ એટલો અટપટો છે, સંત અને અસંત ત્યાં તમે ભૂલા પડી જાઓ. બોલો, ત્યાં મોટા ભાગના ભૂલા પડે છે. હા, અને આમાં એટલો વિવેક સ્પષ્ટ આપ્યો છે, બરાબર, કે ભૂલો પડી જ ન શકે. એને તરત જ ઓળખાઈ જાય કે આ સંત છે ને આ અસંત છે. હા, 2 દિવસથી એ જ વાતો આવે છે આપણે. હા,
આજે હવે આપણે આવ્યા કડવું આવ્યા 36મું સાર સિદ્ધિમાં. કથી નથી કહેવાતું કડવું લગાડીજી, ચોખા ચોખ્ખું ચોક્કસ પાતિયા પાડીજી. આવે અવસરે જે વર્તે છે અનાળીજી. અનાળી, હા, કેટલો જોરદાર શબ્દ આપી દીધો અસાધુ માટે. તેને કેતા ડરતા રેવાય દાડીજી. દાડી રેવાય ડરતા, સાચું કેતા ઉપજે કલેશ. જેને આઠે અંગે તો કુસંગ છે, સત્સંગ નો તો વાળી લેશ. લ્યો, જેમ નર્તક નર નારી થયો પણ ઘર કેનું ચલાવશે, તેને જાણે છે જે યોષિતા એ વાત બંધ કેમ બેસશે. અહીં સુધી કાલ આપણે થોડીક વાતો કરી. 36માં કડવામાં સ્વામી કે નથી કહેવાતું કડવું લગાડ કોઈને. તમારા સંસાર વ્યવહારમાં સાચી વાત હોય કોઈને, સાચી વાત 100% સાચી વાત હોય, અને તમે કહેવા જશો ને તો નો ગળે ઉતરે. હા, એટલે લોકો એમ કે સત્ય હંમેશા કડવું છે. હા, સત્ય હંમેશા કડવું છે એમ કે, સાચું ન કહી શકાય. ચોખ્ખા ચોખ્ખું ચોક્કસ પાત્યા પાડી એકદમ આમ વિભાગ કરી દેવો બે, આ સાચું આ ખોટું, આ સંત આ અસંત, સત્ય આ સત્ય. હા, ન કહી શકાય. અને કયો તો ઝઘડો થાય. હા, વેર દુશ્મનાવટ થાય. આવે અવસરે જે વર્તે છે અનાળી. અનાળી એટલે છે ને મૂરખમાં મૂરખ કહી શકો. બીજો શબ્દ પછી કયો કેવો. તેને કેતા ડરતા રેવાય દાળી. હા, બીક લગાવી ડરતા ડરતા જવું પડે. અનાળી. ગામડાઓમાં ઘરે ક્યાંક ક્યાંક સાંકડી જગ્યા હોય અને ગાયો ભેંસો બાંધી હોય અને ત્યાંથી રસ્તો પાછો નીકળતો હોય. હવે અને કોઈ મારકણી ગાય હોય કે મારકણી ભેંસ હોય અને ત્યાંથી બાજુમાંથી નીકળવું, ભલે બાંધી છે સાંકળથી, લોખંડની સાંકળથી અને બાંધેલી હોય તો એ લોકોને ત્યાંથી હાલતા બીક લાગે. હા, અને બાંધી હોય ને માણસ નીકળે ને બાંધી હોય તો આમ સિંગડા કરે પાછી ભરીને. હા, સ્વામી કે આવા માણસ અનાળી લોકોથી કેને કેતા ડરતા રેવાય દાળી. હા, બીક લાગે કેતા કેતા એને. હા, લ્યો, દાળી રેવાય ડરતા, સાચું કેતા ઉપજે કલેશ. સાચું કહેવા જો ને કલેશ થાય, ઝઘડો થાય જાય, ન કહેવાય. અત્યારે આ યુવા પેઢી જનરેશન, યુવાનો અને ટીનેજરો
એટલે 13-14 વર્ષના, અને 15 વર્ષના પછી કિશોરો, અને 18 વર્ષ પછીના યુવાનો. એમાં એના માતા પિતા ક્યારેક દુઃખ લગાડીને સાચી વાત કહેવા જાય છે, તો એને સહન શક્તિ નથી, એટલે કેટલું પગલું ભરી લેશે. કાં ઘર છોડીને જતો રહીએ, દીકરા દીકરી કોઈ પણ, બરાબર. અને કાં છોકરીઓ છે એ જઈ ન શકે ઘર છોડી, એટલે ગળે ફાંસો ખાઈ લે, કાં દવા પી લે, કોઈ પણ રીતે જીવન ટૂંકાવી નાખે છે. છોકરાઓ કાં ઘર છોડીને ભાગી જાય, અને કાં ડેમ તળાવ કે કેનાલ ગોતે, કાં પંખો ગોતે, અને આમ રહેતા હોય બીજા ત્રીજા માળેથી હતી ધુબાકો મારે. હાવ નાની નાની બાબત હોય, અને માતા પિતા કે તો આવું પગલું ભરે. અને કાં કોઈ માતા પિતા એમ થાય કે હવે આને કેમ કહેશું, કેમ કહેશું, કેમ કહેશું, બીક લાગે, રખે ના અયોગ્ય પગલું ભરી લેશે તો. બોલો, આજે સમાજમાં આ બહુ બને છે, અને એનું પરિણામ તમે જોતા હો કે છેલ્લા આ 10 વર્ષની અંદર છૂટાછેડા કેટલા થયા છે, જે 50 વર્ષમાં નહીં થયા હોય ને એ છેલ્લા 10 વર્ષમાં થયા છે. બોલો, આવું તમે જોતા હો. એનું કારણ શું છે? સહન શક્તિનો અભાવ છે. સહન શક્તિનો અભાવ શું કામ? એની પાસે વિવેક નથી. વિવેક નથી એટલે સત્ય વાત સમજવાની શક્તિ નથી. એવી વાત અહીંયા છે. આ જગતનું દ્રષ્ટાંત દઈ સમજવાનું એ છે, બરાબર. દાડી રેવાય ડરતા, સાચું કહેતા ઉપજે કલેશ. જો મોક્ષના માર્ગે ચાલી રહેલા મુમુક્ષુને સાચું કહેતા બીક લાગે. આ અવળું સમજશે કે સવળું સમજશે? બરાબર. સ્વામી કે કલેશ ઉપજે, જેને 8 અંગે તો કુસંગ છે. 8 અંગમાં કુસંગ ભર્યો હોય, બોલો, છે સત્સંગ નો વળી લેશ. સત્સંગ તો કેવા પૂરતો છે એ બનશે ના, શું ધીમું હાલે છે. હવે કોઈને વધારતા આવડે તો જાજો, એ બનશે. એ આમાં નથી. આનું વોલ્યુમ બોલો આમાં આવે નો આવે, એટલે વધારે થોડું આવડશે તમને? હા, એમાંથી આવે એટલે તમે બોલ્યા તો એમાંથી આવ્યો નો આવે, એટલે આ વધારું આવડે તો વધારો. હા, આવે છે. હા, તો વધારો થોડો હાલો તો. એટલે આખો કુસંગનો ભરેલો હોય, સત્સંગનો શ્રીક લેસ હોય. હવે આવાને કેમ કેવું? બોલો. સ્વામીએ દ્રષ્ટાંત સરસ દીધું. નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે? નર્તક એટલે નાચગાન કરનારા હોય, એને સ્ત્રીનો વેશ કાઢ્યો અને મોઢે હરખું બધું સોપડી બોપડી બધું કર્યું હોય તો ભૂપાળો થયો હોય, કોઈ એમ કે ઓહો હું આને લગ્ન કરું. બોલો લ્યો, એ કઈ ઘર ચલાવશે કોઈ? હા, તેને જાણે જે યોષિતા, આવો આ તો રૂપવાન સ્ત્રી છે કે યોષિતા એટલે સ્ત્રી, એ વાત બંધ કેમ બેસે? બે વાત બંધ ન બે. એવી રીતે દ્રષ્ટાંત દઈ સ્વામી એમ કે છે કે વૈરાગ્યહીન, ભક્તિહીન અને ધર્મ તો ધરથી નથી. મૂળગેથી ધર્મ તો છે જ નહીં પાછો. ભક્તિહીન એટલે ભક્તિ વગરનો, વૈરાગ વગરનો. તેને વાતો ત્યાગની સિદ્ધ કહીને મરી એમથી.
જેનામાં વૈરાગ નથી, ભક્તિ નથી અને ધર્મ તો મૂળગેથી જ નથી, એને વાતો કરવી છે ત્યાગની એની પાસે, બરાબર? તેને વાતો ત્યાગની સિદ્ધ કહીને મરીએ મથી, એની પાસે ત્યાગની વાતો કરીને આપણે માથાકૂટ કરવાની છે. હા, જાજુ કેતા જોખો ઉપજે, તેને કેવું તે કરે કરે, સેજે સેજે કામ સારવું પણ બહુ તો ન બોલવું પડે. જાજુ કેતા જોખો ઉપજે. ધોખો થાય કે નુકસાની જાય, ખોટ આવે, આવ્યું બધું છે. તેને કેવું તે કરે કરે, બીતા બીતા કેવું એને. આવો માણસ હોય તો એને કઈ કેવું હોય તો બીતા બીતા હેજે હેજે કેવું. જાજુ કેતા જોખો ઉપજે, ઉલટાનું નુકસાન થાય આપણને. હા, સેજે સેજે કામ સારું પણ બહુ તો ન બોલવું પડે. આમ ને આમ કહી તળદેન નો કહી દેવાય. અને આવા સત્સંગમાં ને ફતે શું કરે? જેમ સિંહ સમીપે બકરી તે બીતી બીતી, જેમ સિંહ સમીપે બકરી તે બીતી બીતી બોલી શકે, તેમ અનાળી નરને આગળ કેમ બોલાય વણ તકે. તક વગર બોલી ન શકાય, કહી ન શકાય. જેમાં કાળા સરપના કંડિયા તે ઢાંકી રાખવા ઢાંકડે, તેને ઉઘાડતા દુઃખ ઉપજે રખે ઉઘાડતા ભોળાપણે. સર્પના કંડિયા હોય ને મદારી લોકો, એ ઢાંકા હારા, પાછા કાળા સર્પ, કાળો સર્પ વધારે ઝેરી હોય. એમાં બધા અનાળી નરની વાત આવે છે બધી. જેમ સાવજનું સાધુપણું મરકટ મુખે લીધા લગે, તેમ અસાધુ સાધુ થઈ સાધુને સેવાએ ઠગે. સાવજનું સાધુપણું, સાવજ એટલે સિંહ સમજી લો, એ આમ બેઠો હોય ને વાંદરું નજીક આવે તો આ તો બહુ શાંત બેઠો છે, એને એમ કરતા વાંદરું નજીક આવે સપ ત્રાપ મારી ઉપાડી લે. એમ અસાધુ સાધુ થઈ સાધુને સેવાએ ઠગે. આ બધું છે ને ચોખ્ખે ચોખ્ખી વાતો ન કહેવાય. આમાં લખ્યું છે પણ કેટલાને અભાવ આવી જાય સાધુ પ્રત્યેનો, તો એનું સારા સાધુ પ્રત્યેનો અભાવ આવી જાય અને ખોટા પ્રત્યે એને કદાચ આમ દોષ લાગણી થાય તો એનું ખરાબ થાય. પણ આમાં આપણે આવ્યું છે એટલે મભમથી અને મર્યાદાથી આપણે બોલીએ છીએ, કોઈને આપણે વગોવા નથી. એ પણ વાત ઓળખવી અતિ રહેવું નહીં અજાણ, જેમાં વ્યાઘ્ર લોટે ઊંટ આગળે પણ લઈ લેવા છે પ્રાણ. વ્યાઘ્ર સિંહ, બરાબર, લોટે ઊંટ આગળે, ઊંટની પાસે આમ આમ એવું આમ લપોટ આમ લોટે ને, અને એમાં સિંહ નીચું માથું કરે સીધી ડોકી પકડી લે. લ્યો, ખરી વાત એ ખોટી નથી સાચી માનજો સર્વે સહી, નિષ્કુળાનંદ કહે નથી કહ્યું અંતરમાં ઈર્ષા લઈ. આટલું બધું આ 3 પદ કે 4 પદ 4 કડવાથી આ સંત ને અસંત ની વાત બધી સામે કરતા આવે છે. એમ કે હાવ ખુલ્લા પાડી દીધા અસંત ને, એટલું બધું કીધું પણ સામે અહીં ચોખવટ કરી દે છે. નિષ્કુળાનંદ કહે નથી કહ્યું અંતરમાં ઈર્ષા લઈ.
હવે એવા સમયે આ ગ્રંથ આમ બહાર પાડ્યો હોય અને ત્યાં કોઈ વાંચ્યો હોય, જોવે, તે દુનિયામાં એક વિચાર એક સમજી રાખજો એક વાત, કે દુનિયાનું સર્જન થયું ને આ ત્યારથી આજની તારીખ સુધી પૃથ્વી ઉપર સંત અને અસંત, દૈવી અને આસુરી, સજન અને દુર્જન આ હાયલા જ આવે છે. તો તે દિવસે નો હોય એમ ન માનવું. બરાબર? સતયુગ હોય તો ભલે, ત્રેતાયુગ હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, અને આજ કળિયુગ હોય તો ભલે. ચારે યુગમાં આ તો હોય જ. જો પ્રહલાદનો જન્મ ક્યાં થયો હતો? રાક્ષસ કુળમાં. તો એ ભક્ત બન્યો. બરાબર? અને મંથરા દાસી હતી, દાસી ને મંથરા, એ ક્યાં રહેતી હતી? રાજાનો મેલ ખરો, પણ જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું ત્યાં. બરાબર? એને શું કામ કર્યું? રાક્ષસ કુળમાં. રાક્ષસ કુળમાં, ગામનું નામ નથી. બરાબર? તો એને શું કામ કર્યું મંથરાએ? નકર જે રાજાનો રાજમહેલ કહેવાય, અને રામચંદ્ર ભગવાન જ્યાં પ્રગટ થયા ત્યાં રહેતી હતી. અને પ્રહલાદ છે એ રાક્ષસ કુળમાં જન્મ. પણ માતાના ગર્ભમાંથી એને નારદજીનો ઉપદેશ મળ્યો હતો, એટલે ભક્ત કહેવાના. એટલે પૃથ્વીનું સર્જન થયું ત્યારથી માંડી, પછી સતયુગ હોય તો ભલે, દ્વાપર હોય, ત્રેતા હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, કળી હોય તો ભલે, સંત અને અસંત, દુર્જન અને સજ્જન, દૈવી અને આસુરી, એનું સર્જન થયું છે. એટલે ગમે તે યુગ હોય ત્યારે હોય. તો આમાં અસંતની વાતો ઘણી બધી આ છેલ્લા 4 કડવાથી સામે કરતા આવે છે. છેલ્લી પંક્તિમાં એને ચોખવટ કરી કે નિષ્કુળાનંદ કહે નથી કહ્યું અંતરમાં ઈર્ષા લઈ. મેં તમને જે આ સંત ને અસંતની વ્યક્તિ બતાવી, વ્યક્તિ પાડી બતાવ્યું, મેં ઈર્ષાથી નથી કીધું. હા, બરાબર. પણ મુમુક્ષુને સાચી દિશા મળે એટલા માટે આ વાત બધી કરેલી છે. અને હવે આ મુમુક્ષુને સાચી દિશા મળે એટલે આ વાત કરી. અને પછી અહીંયા હવે આ 36મું કડવું પૂરું થયું ને હવે કીર્તન આવ્યું. તો કીર્તનમાં ચોખ્ખે ચોખ્ખો જવાબ આપી દેશે હવે સ્વામી. શું કે છે? સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, દયા રહી છે જેના દલમાં, એનાથી ઘટમાં ઘાત નથી, ઘટમાં ઘાત. સંત વિના સાચી કોણ કહે, સંત વિના સાચી કોણ કહે? સાચા સુખની વાત. હા, દયા રહી છે દિલમાં, એટલે હું આ બધી કહું છું કે મારા ઘટમાં એટલે મારા દિલમાં કોઈ ઉપર ઘાત નથી કે આને હું વગોવું, આને હું ખુલ્લો પડું. મેં ઈર્ષાથી આગળ કીધું, ઈર્ષાથી નથી કીધું. અને સંત વિના સાચી કે કોણ પાછી કે? હા, સાચું સુખ છે ને ભગવાનના
ધામમાં ભગવાનની મૂર્તિનું છે. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત દયા રહી છે દિલમાં. હો, કેવળ દયાથી જ સંત આ વાર્તા કરે છે. જો હવે દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત સંસારીનું છે. જેમ જનની ને હૈયે હેત છે, સદા સૂતને સાથ, સદા સૂતને સાથ. આરોગી કરવા અર્ભકને, એ પાયે કડવેરા ક્વાથ, પાયે કડવેરા ક્વાથ. સંત વિના સાચી કોણ કહે. નાનું બાળક એને માતાને એની ઉપર કેટલું હેત હોય. બાળકને માતાને બાળક પ્રત્યે કેટલું હેત હોય, છતાંય એનું ડાચું પકડી મોઢું ખોલી અને કડવી દવા પાય છે. આમ તો ક્વાથ એટલે ઉકાળો કહેવાય, પણ દવા બધી કડવી. નાનું બાળક ખાવું હોય ત્યારે એ બધી જેના જેના ઓહળિયા આવે ને બધા શું કામ પાય છે? એ બાળકને નથી પીવું, બરાબર, અને પરાણે મોઢું પકડી ડાસું ફાડી અને પરાણે પાઈ જશે. એટલે કઈક બાળા ગોળી આવે કઈક ઘણું બધું ઘણી દવા આપણે હોય. નાના બાળકને પાતા હોય, ભલે રોગી નથી, બીમાર નથી, પણ છતાં દવા પાય. શું કામ પાય? બાળકને નિરોગી રાખવા માટે. તેને બાળકને એની માને એની ઉપર વેર છે કે મારા પીટિયા, તું મારા પેટમાં તો મને કેટલા પાટા માર્યા છે કે તે મને. હા, હવે જોઈ લે તું, તને કહેવાય કડવી કડવી દવા બધી પાવ, એવું વેર છે? અને કોઈ માં એવી ડાયરી રાખે છે કે તું પેટમાં તો મને આટલા પાટા માર્યા હતા, આટલી વખત માર્યું તો આમ કર્યું? કેટલું સહન કરે છે. હા, જેમ જનની ને હૈયે હેત છે, સદા સૂતને સાથ, સદા સૂતને સાથ. આરોગી કરવા અર્ભક એટલે બાળકને પાયે કડવેરા ક્વાથ, કડવી દવા પાય છે. પછી બીજું દ્રષ્ટાંત છે. જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ. તેમ સંત વચન કટુ કહે, કડવું વચન કે, કઠણ વચન કે. એ આપવા આપણો રંગ, આપવા આપણો રંગ. સંત વિના સાચી કોણ કહે. સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ. હવે આ પંક્તિ ઉપરથી થોડીક વાત મારા ગુરુદેવની કરું. હા, એક વખત મેં ભાઈ કીધું મને કે તમારે બીજી વાતો ન કરવી, કે તમારા ગુરુની કે ગુરુકુલની બીજી નોકરી, આ જ વાતો કરો. પણ એ ભાઈ અત્યારે હાજર નથી એટલે વાંધો નહીં.
અને મારા ગુરુદેવની વાતો કરીને મારે કઈ એમાંથી કઈ લેવું નથી, કે મારા ગુરુનો મહિમા વધારવો નથી, અને એની વાતો કરીને તમારી પાસે કઈ લેવું નથી. રૂબરૂ હા અત્યારે નથી. હા મને કે સામે ખોટું ન લગાડતા એમ કઈ પછી મને કીધું, મને સલાહ ઘણી ખેલ આપતા. હવે વાત એમ છે, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સાચા સંતોની ખાણ કહેવાય. સાચા સંતોની ખાણ. સોનાની ખાણમાં સોનું નીકળે, કોલસાની ખાણમાં કોલસો નીકળે, પથ્થરની ખાણમાં પથ્થર નીકળે, અને આરસની ખાણમાં આરસ નીકળે, માર્બલની ખાણમાં માર્બલ. અને આરસ ને માર્બલ એક જ ઓલે શું કહેવાય, ગ્રેનાઇટ. હા એમ સાચા સંતોની ખાણ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય. હા એ સાચા સંતો માયલા એક સંત કોણ, તો મારા ગુરુદેવ, રાજકોટ ગુરુકુલ સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ. અને બને ત્યાં સુધી ગુરુનું નામ લેવાય નહીં. જેમ પત્ની છે ને એ પતિનું નામ ન લે, એમ શિષ્ય ગુરુનું નામ ન લેવાય. શાસ્ત્રીજી મહારાજ એ કહેવાય. એનો સ્વભાવ બહુ કડક અને આકરો. એક નાની સરખી પણ ભૂલ ચલવી ન લે શિષ્યની. અને પછી આને કઈક બીતા બીતા એમ નહીં, એમ નિધડક થઈને કહે. અને હું જયારે સાધુ થયો એ વખતે 60 જેટલા સંતો હતા. પછી એમ કે હું લલો ચપ્પો રાખું કે ગીતા બીક રાખું કે ન કહું, બીક રે કા વહી જાય તો 60 જણા વહી જાય ને તોય મને બીક નથી કે એમ કે. રહેવું હોય તો સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે, નકર દરવાજા ખુલ્લા છે એમ કે. કોણ કહી શકે પોતાના શિષ્યોના? અને નાના નાના સાધુ હોય ને એને દક્ષિણ વટીને કહે એમ નહીં. મોટા હોય, મોટા એને કઈક ભૂલ હોય ને તો એને કહી દે. નાના હોય ને કેવું એમ નહીં. હા ક્યારે કે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતથી આડાહડું કંઈક થતું હોય તો, અને વ્યવહાર કરતા હોય અને કંઈક વ્યવહારમાં ભૂલ પડી હોય, વ્યવહાર તો હરિભગત આવ્યા બીજા ત્રીજા આવ્યા કોઈ, હા બરાબર, વ્યવહારમાં કંઈક આવું હોય તો એને કહે. પછી સાધુ હોય ને તો સાધુતાના ધર્મ નિયમમાં કંઈક ફેરફાર પડ્યો હોય તો કહી દે. હા ક્યારે લલોચપો નહીં. અને ભાઈ જો છે ને કુંભાર છે ને, કુંભાર એ ધીમે 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 માટીનું માટલું હોય કાચું, એ ટપલા મારી 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 કેવો સરસ ઘડો બનાવી દે, માટલું બનાવી દે, ગોરો બનાવી દે. બરાબર, સોની હોય સોની, એ ધીમે ધીમે થોડા ટચકા મારા મારતા 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 કેવા દાગીના બનાવી દે. બરાબર, સદગુરુ છે ને એ ધીમે ધીમે ટપલા મારતા 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 એક સાચા સંત બનાવી દો. સાચા સંત બનાવી દે. મને એમ થયું કથાના પ્રારંભમાં 5 મિનિટ કથા કરી હતી ને, મેં કીધું આજ ઘનશ્યામભાઈ વહેલા કેમ આવી ગયા? સીધા આમ દર્શન કરવા ગયા અને પછી હું હમણાં આવે હમણાં આવે હમણાં આવે હમણાં આવે આવીને પછી વહી ગયા. મેં કીધું મારી ભૂલ થઈ ગઈ. મને કે ઘનશ્યામભાઈ આવી ગયા, તો કોઈ હતા બીજા તમારે જેવા એ છે. બરાબર, પછી હાલો આ તો વાત થઈ ગઈ, ત્યાં તમે આજે આવી ગયા. એટલે સંત છે ને એ ધીમે 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 મુમુક્ષુનું ઘડતર કરતા 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 પોતાના જેવા બનાવવાનું તાન હોય, પોતાના જેવા. હા તો વાત ચાલે છે અમારા ગુરુદેવની. નાનો સાધુ હોય તો ભલે, મોટો સાધુ હોય તો ભલે, હરિભગત હોય તો ભલે, વિદ્યાર્થી હોય તો ભલે, ભૂલ પડે એટલે તરત ટકોર કરે. અહીંયા નિષ્કુળ સ્વામી શું કીધું
કે નિષ્કુળાનંદ કહે નથી કહ્યું અંતરમાં ઈર્ષા રાખી, અંતરમાં ઈર્ષાથી નથી કહેતા નિષ્કુળાનંદ સ્વામી, બરાબર? એમ અમારા ગુરુદેવને કોઈની ઉપર દ્વેષ ભાવ કે ઈર્ષા ભાવ નહીં, પણ એનું ઘડતર કેમ થાય એટલા માટે એ ટકોર કરે. પછી એમ કે દખીણ કહેવાનું છે, વઢીર કહેવાનું છે, કે હેતથી કહેવાનું છે, કે ધીમેથી કહેવાનું છે, કે ગમે તેમ આક્રમ થઈને કહેવાનું છે, એ જેવો પ્રસંગ કહી દે. બે ત્રણ પ્રસંગ તમને કહું. ચંદ્રગ્રહણ હતું અને નિષ્કુળાનંદ કાવ્ય એટલે ગુરુકુળમાં રાજકુળના છપાયા નહોતા, વડતાલથી મળતા હતા, ત્યાંથી લેવાતા. પછી ગ્રહણ આવ્યું એટલે કીધું આ કથા કરવા થાય એટલે હજી સમય પહેલા બધું તૈયારી કરતા હોય એમ લઈને જતો હતો. મને કે આ શું છે? સમય આ નિષ્કુળાનંદ કાવ્ય કીધું કદાચ વાંચવા થાય તો. પછી લઈ મારા હાથમાંથી લઈ અને એને આમ કરીને આમ બતાવ્યું. બાઇડિંગમાં એ વખતે અત્યારે જ બાઇડિંગમાં ઘણા બધા અપડેટ થઈ ગયા હોય તો બાઇડિંગમાં મેંદાની લય બને. મેંદો એટલે ઘઉંનો લોટ, એની લય બને. એ લય પાણીથી બને અને ગરમ કરવી પડે અને પછી એનું બાઇડિંગ થાય. કે આ ન હાલે, ગ્રહણ વખતે ન હાલે. હવે આટલી સૂક્ષ્મ દ્રષ્ટિ કેની હોય કયો? આ ગ્રહણના સમયે એ અભડાય ન હાલે કે. પછી એક વખત હરિભક્તો બધા બેઠા હતા સભામાં અને હું ઘનશ્યામ સેવા કરું એટલે મેં આરતી પતી ગઈ, થોડીક સેવા વિધિ બધી હતું ને હરિભક્તો છૂટવાના હતા એટલે મેં પડદો પાડી દીધો ઠાકોર જાડો, તરત મોકલા. એ કે મને અક્કલ છે કે અહીં બધા હરિભક્તો બેઠા છે, દર્શન કરે છે અને આને પડદો પાડી દીધો કે બોલ આવી સૂક્ષ્મ કરે. એક વખત એક સંત રસોડામાંથી સીધા સેવા કરતા હોય, રસોડામાં સીધા આવ્યા સ્વામીના રૂમે દર્શન કરવા. હવે રસોડામાં સેવા કરતા હોય ચિકાશ તો હોય અને ચિકાશ પગમાં તો ચોટી હોય અને ગુરુના રૂમમાં દર્શન કરવા અહીંયા નીચે મોતિયું પાથર્યું હતું અને ચરણ કમળની છાપ છપાઈ ગઈ. એ કે તરત જ એને લીધા. એ કે તમને કે ભાન પડે આપણે અહીં પગ મૂકી આ પગ ધોઈને આવવું જોઈએ. હવે આ મોતિયું આખું ધોવા હે, આ છાપ પડી ગઈ તમારી. છાપ એટલે કઈ એટલી બધી ન પડી હોય કે હાવ દેખાય એમ તો, પણ સેજ આમથી આવડતા હોય એટલે થોડું ઘણું રસ્તામાં ઘસાઈ ગયું પણ છતાંય છાપ પડી ગઈ. આવી ટકોર કોણ કરે? મકર સંક્રાંતિનો દિવસ હતો. મકર સંક્રાંતિનો દિવસ હતો એટલે ગ્રંથનું પૂજન થાય. જે કથા આખો મહિનો થયો હોય પૂજન થાય. પૂજન થયા પછી પૂજન થાય એટલે તુલસી પત્રથી પૂજન થાય. એમાં તુલસીના 2 પાન ભેગા, ગુરુકુળની પરંપરા બધા આવી રીતે પૂજન કરે. ઘણા પછી 2 પાન હોય તો ભલે 10 પાન હોય તો ભલે 1 પાન હોય તો ભલે છૂટા પાન ત્યાં પૂજન કરતા હોય, પણ આમાં 2 જ પાન. જેટલા પાન તમે જેટલું પૂજન કરો તમે 1 પાઠથી કે 10 પાઠથી ગમે એટલું, પણ પાન 2 જ હોય ભેગા જોટો. આ ગુરુકુળ બધી એ રીત. એમાં 8-10 પાનનો તુલસીનો ઉપરનો જે કુણા પાનનું હોય ને કુપરિયું, એ 8-10 પાનની ડાળખી આખી આવી ભેગી એટલે કાઢીને પડખે મૂકી દીધી પૂજન વખતે. ત્યારે કઈ ન બોલ્યા. પછી પૂજન પૂરું થયું એટલે પછી ડાળખી હાથમાં લીધી. એ તો હાવ કુમળા પાન હોય, કઈ લાગે નહીં કે પગમાં હોય તો કઈ એ કઈ લાગે ખરી કઈ? એ કે આ તમને કઈ ખબર પડે છે કે? સાધુના ઉદ્દેશની વાત કરી. ભગવાનના ચરણ કેટલા કોમળ હોય અને કોમળ ચરણમાં આ ડાળખી આપણે પૂજનમાં ભગવાન આવે તો ભગવાનને લાગે નહીં કે? આવી સૂક્ષ્મ દ્રષ્ટિ કેને હોય કયો? તો ભગવાનના ચરણ કોમળ કેટલા એ ગુરુ સમજતા છે ના ડાળખી લાગે પાછી.
આપણા પગમાં તો ઓલા મહેંદીનું 52નું ઠેડું આવી ગયું હોય ને તો આપણે એમાં વહી જતા હોય, બરાબર. અને ભગવાનના ચરણ કેટલા કોમળ છે એમ કરીને થોડાક 2 શબ્દો કઠણ કીધા સાધુનો ઉદ્દેશ. આવી તો ઘણી બધી વાતો છે. હા, એટલે અહીંયા કે છે કે જેમ સંત વિના સાચી કોણ કહે, સારા સુખ ની વાત દયા રહી છે જેના દિલમાં. પછી બાળકનું દ્રષ્ટાંત દીધું અને પછી છેલ્લે કીધું ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું આંગ, તેમ સંત વચન કટુ કહે, એ આપવા આપણો રંગ, આપવા આપણો રંગ. સંતને એમ છે કે પોતે બોલે નહીં કે નહીં, પણ એને તો ખબર ને મારી સ્થિતિ આટલી ઊંચી છે. એક મહાપુરુષ કયો, સંત પુરુષ કયો, સત્પુરુષ કયો, એને ખબર છે કે મારા જેવો આને હું બનાવું. સાધુને ધોખે વધે તો એની ઉપર એવું તાન હોય કે જેવો હું છું એવો મારા જેવો આનો બનાવ, આપવા આપણો રંગ. અને કોઈ હરિભગત હોય તો એને ધકે વધે તો એમ થાય કે આને સાચા હરિભગત બનાવવું. અને વિદ્યાર્થીને ધકે વધે તો એને એક સારો વિદ્યાર્થી બને અને સમાજમાં જવાનું છે. હા, બરાબર. એમ સંત કટુ વચન કે છે આપવા આપણો રંગ. હજી આગલી એક પંક્તિ રહી ગઈ કે જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું આંગ, પલટાવા ઈયળનું આંગ. ભમરી ઈયળને ચટકા ભરે અને મૂર્છાવત થઈ જાય ઈયળ, અને એમાંથી એને પાંખું ફૂટી જાય અને પછી આકાશમાં ઉડવા લાગે. ભમરી જેવી ભમરી બની જાય ઈયળ માંથી. હા, જે સામાન્ય ઈયળો હોય, આ ફૂલ તમે પોરવતા હો તો ફૂલમાં ઈયળો આવે તમારે. હા હા. આજે શું થયું, ધર્મદાદાને હાર પહેરાવ્યો, એમાં ઈયળ હશે. આ તો બધા ગોટાના ફૂલ હાર હતા, બરાબર. અને ઈયળ હોય ને હારમાં આવી ગયું ને એટલે દોરો ગોતે અને દોરે સીધું બટકું ભરે અને સીધો હાર નીચે આવે. આ હાર સીધો નીચે આવ્યો. હા, ઓલા પૂજારી કે મેં કીધું કેમ દાદાના હાર? એ કે હાર દાદાએ કાઢી નાખ્યો, ખબર નહીં કે કેમ થયું હોય, કે ઉંદેડી આવી છે, કે ઉંદેડી આટા મારતી હોય, એક ઉંદેડી તો એમાં ઈયળ હોય. હા, પછી હાથે પછી પહેરાયો. એટલે કે ઈયળ હોય એ બધી ઈયળો નહીં, અમુક પ્રકારની જે ઈયળો છે, બરાબર, એની ઉપર ભમરી પાછા ગુંજારા કરીને ચટકા ભરે અને એમાંથી એને પાંખો ફૂટી જાય. બધી ઈયળો નહીં. હા, શાક મકાલામાં ઈયળો આવતી હોય, ફૂલમાં ઈયળો આવતી હોય, એ બધી જુદી પ્રકારની છે. હા, જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનું અંગ, ઈયળ માંથી ભમરી બની જાય. તેમ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. હજી અમારા ગુરુદેવની વાત ચાલે છે એટલે વાત હજી કરું. એટલું નહીં સમજતા કે ગુરુકુલના જ સંતો સારા છે સાચા છે એમ નહીં સમજતા, બીજા હોય. પણ અમે તો જે જોકમાં રહ્યા છે એટલે એને વાત હું કરું ને, બરાબર. બીજા સંતો સારા નથી એવું આપણે કહીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંકુચિતતા આવી ગઈ. આટલા જ સંતો બસ સારા ના, ઘણા સંતોની ખાણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સાચા સંતોની ખાણ છે. હવે હું નામઠામ નહીં લઉં, નામઠામ નહીં લઉં. અમદાવાદ ગુરુકુલમાં એક મોટો ઉત્સવ હતો, મોટો ઉત્સવ. અને એ ઉત્સવમાં છેલ્લા દિવસે સંપ્રદાયના ઘણા બધા સંતો આવેલા, ઘણા બધા.
બધાએ ગુરુકુળના વખાણ કર્યા. તો એ સભામાં એક મોટા ધર્મગુરુ પણ હતા. બરાબર, છેલ્લે એને પ્રવચન આવ્યું અને એ ધર્મગુરુ એમ બોલ્યા કે તમે બધાએ ગુરુકુળના વખાણ કર્યા એ સારી વાત. પછી એમ કરતા કરતા કીધું કે શાસ્ત્રીજીએ નવયુવાન ચારિત્રશીલ જે સંતો ઘડ્યા છે, તૈયાર કર્યા છે, એ ભવિષ્યમાં સંપ્રદાયને બહુ ઉપયોગી થશે. આ બેઠા શબ્દો એના. અને એ લગભગ 60,000 થી વધારે સભા મોટી છે. 60,000 થી વધારે માણસોની મોટી સભાઓ યુનિવર્સિટી ગ્રાઉન્ડ મેમનગર. અને એ તાળીઓના જે ગડગડાટ બોલ્યા છે. બરાબર, વાત એટલી છે કે સંત વચન કટુ કહે આપવા આપણો રંગ. એમ અમારા ગુરુદેવે શિષ્યોને એવા ઘેડા એવા ઘેડા એવા ઘેડા એવા ઘેડા. તો સંપ્રદાયના મોટા ધર્મગુરુ પણ એના વખાણ કરવા લાગ્યા કે આ સંપ્રદાયને બહુ ઉપયોગી થશે ભવિષ્યમાં. જાહેર સભામાં બોલ્યા. ક્યારે બોલ્યા હોય? એને સંતોમાં કઈક દૈવત્વ જોયું હોય, સાચા સંતપણાના લક્ષણો કઈક જોયા હોય અને ઘડતર કેવું છે જોયું હોય ત્યારે એને બોલવું પીડ્યું. હા, બોલો. એટલે કહું છું ને કે અમારા ગુરુદેવ એટલું ઘડતર કરતા આજે એ ઘડતરનું પરિણામ તમે જુઓ. અમદાવાદમાં લગભગ 60-70 એટલા સાધુઓ છે, વધારે છે. અને રાજકોટની શાખાઓ બધા થઈ 350 જેટલા સાધુઓ. આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક જ ગુરુના આટલા ચેલાઓ. બોલો, એક જ ગુરુના આટલા ચેલાઓ 350 જેટલા. વિચાર કરો, સાધુ. જો એક જ માં અને એક જ બાપ એવા 4 ભાઈ હોય અથવા 2 ભાઈ હોય, એ માતા પિતાને એને સાચવવા કેટલા કઠણ છે આજના જમાનામાં. આજના જમાનામાં 2 ભાઈઓ ભેગા રહેતા હોય માતા પિતાને હયાતીમાં, આ કેટલું કઠણ છે કયો? હે? અથવા એક જ દીકરો હોય અને 2 માતા પિતા અને 2 આ પતિ પત્ની, દીકરા દીકરા વહુ, એ 4 જણનું ફેમિલી ભેગું રહેવું આજે કેટલું કઠણ છે. તો આ તો એક જ માતા પિતાનું એક જ લોહીના, આ તો 350 લોહી અને 350 માતા પિતા, એ બધા ચેલા ભેગા થયા. બોલો. અને છતાંય એક અવાજથી અને એક જ વચનથી એક જ બોલથી રહેતા હોય. બોલો, એ ઘડતર વગર ન થઈ શકે. એનું કેટલું ઘડતર થતું હોય છે. બોલો. સંત વચન કટુ કહે એ આપવા આપણો રંગ. બોલો, એ બધો યશ જાય છે અમારા ગુરુદેવને. કેવી રીતે? હજારો તાળ ઉભા ગુણાતીત વાતોમાં આવે છે. હજારો તાળના ઝાડ હોય, તાળ સમજો, નાળિયેર સમજી ગયો. એક લાઈનમાં ઉભા હોય અને એક તાળને જોરદાર ધક્કો મારે. એક તાળને નાળિયેરીનું ઝાડ સમજી ગયો, એને જોરદાર ધક્કો મારે એટલે આ નાળિયેરી પડી, ઓલી ઓની માથે, ઓલી ઓની માથે, ઓલી ઓની માથે, હજારો નાળિયેર હોય બધી પડી જાય. શું કામ? આગળથી ધક્કો જોરદાર આવ્યો. એ વાત ન સમજાતી હોય ને તો તમને બીજી વાત તમને સમજાય એવું દેખાડું. આ તો ગુણાતીતાની વાતોમાં તો એટલે સાયકલો બધી આમ એક લાઈનમાં ઊભી હોય, બરાબર? એમાં આગલી સાયકલને એક સાયકલને આમ ધક્કો મારો. બોલો શું થાય? એ 50 સાયકલ હોય કે 100 સાયકલ હોય, અહીંથી જોર ધક્કો તમે કેવો માર્યો છે ને એની ઉપર આધાર. બરાબર? હળવેક ધક્કો મારો તો 2-3 સાયકલ પડે. જો ધક્કો આમ મારી દીધો તો એ
જેટલો સાયકલનો થપ્પો આમ ઊભી છે ને હો સાયકલ એ બધી આડી પડે હો. એમ આ ગુરુદેવે એવો જોરદાર ધક્કો માર્યો છે ને તે હજી એનો ધક્કાને લઈ અને સાધુનું આવું ઘડતર ચાલે છે હો. આજે 35 વર્ષ થયા ગુરુધામમાં ગયા ને તો એ ધક્કાને લઈ અને એનું ઘડતર થતું રહેશે હો. હા બરાબર. હવે તમે બધાને ક્યાં જોવા જાય? સેમ્પલ તો એકાદું જોવાનું હોય તમારે. શું સેમ્પલ તો એકાદ જ જોવાનું હોય. આ બંગલા બનાવે જેવું શું કહેવાય સ્કીમો બધા બંગલા બને સોસાયટીમાં એમાં એક જોવા માટે રાખ્યો પછી આવા બધા બનશે જોઈ લો તમે. એમ તમે એક જ સેમ્પલ જોઈ લો તમારી સામે છે બસ બધા જોવાની જરૂર નથી. સંત વચન કટુ કહે આપવા આપણો રંગ અલ્યો. એને ગુરુદેવને એમ છે મારા જેવા બધા બનાવું. અને આ વોટ્સઅપ ની કથા જેને આવતી હોય ને આજની મારી 2 કથા સાંભળી લેજો. આવી ગઈ છે, મોકલી દીધી છે. તમને આવશે બીજા કોઈને ખબર નથી. હા બરાબર. મોક્ષના માર્ગમાં સંતનું કેટલું મૂલ્ય છે, કેટલું મહત્વ છે. હા હરિભાઈ ને તમારે આવશે કથા સાંભળી લેજો. હા અને તમે સાંભળી લેજો દિનેશભાઈ કથા આજની વોટ્સઅપની. સંત વચન કટુ કહે અને મારા જેવો બનાવું કે સમજાને એ ધખીન વઢીન ખીજાન ગમે તે રીતે હો. હવે આગળ જાણો સંત સગા છે સહુના એ જીવ જરૂર જાણા જીવ જરૂર જાણ નિષ્કુળાનંદ નિર્ભય કરે એ આપે પદ નિરવાણ આપે પદ નિરવાણ સંત વિના સાચી કોણ કહે એ સાચા સુખની વાત સાચા સુખની વાત સંત વિના સાચી કોણ કહે. નિર્વાણ પદ અમુક સંપ્રદાયો એમાં મૃત્યુ પામે એટલે એમ કે નિર્વાણ પદ ને પામ્યા. બરાબર. નિર્વાણ પદ એટલે સમજી લો ભગવાનનું ધામ. હા એની છેલ્લી કક્ષાની મુક્તિ થઈ ગઈ, માયાને તરી ગયો એ નિર્વાણ પદ. હા જ્યાં માયાનો લેશ પણ નથી. આપણે એમ કહીએ અક્ષરધામને પામ્યા, અક્ષર નિવાસી ત્યાં. અહીંયા સ્વામીએ એ શબ્દો મૂકો નિર્વાણ પદ આપે એટલે ભગવાનનું ધામ. હા શબ્દ ગમે તે હોય પણ ભગવાનનું ધામ સમજી લેવાનું નિર્વાણ પદ. જાણો સંત સગા છે સૌના. બોલો તમે આટલા અહીંયા બેઠા છો અને તમે જે કોઈ કથા સાંભળો છો તમે વિચારો કે તમે કેટલા લોકોના સગા છો. બેન હોય તો બેનના સગા, બેનના દીકરા હોય તો મામાનો સંબંધ, બરાબર. પછી ભાઈનો સંબંધ, દીકરાનો સંબંધ, માતા પિતાનો સંબંધ, થઈ ફુવાનો સંબંધ, શાળા બનાવીનો સંબંધ. આમાં ગણો તો કેટલા થાય? 500 નો થાય. હા અને અમારું કુટુંબ કેવડું બતાવો? અમારું કુટુંબ કેવડું છે બતાવો. જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી, જેના કપાળમાં તિલક અને ચાંદલો, કદાચ ને ચાંદલો એક હોય તો સમજી લો, અને કદાચ ચાંદલો ન પણ હોય સમજી લો, અને જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે, બરાબર, અને જેના મુખમાં સ્વામિનારાયણ જપ થતો હોય, કદાચ ને કંઠી ક્યારેક કોઈને તૂટી ગઈ હોય, કદાચ ને કોઈને એલર્જી હોય તો તિલક ને ચાંદલો ન કરતા હોય, કદાચ ને કોઈને શરમ આવતી હોય તો તિલક ચાંદલો ન કરતા હોય, અને કદાચ ને પરસેવાથી તિલક ચાંદલો ભૂસાઈ પણ ગયો હોય,
પણ આશ્રિત છે. બરાબર, આપણે કહીએ ને હમ સબ હિન્દુ હૈ, સમજ્યા ને? એમ કેતો હોય કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. પછી એ ભાઈઓ હોય તો ભલે, અને ભાઈઓ હોય તો ભલે, બાળક હોય તો ભલે, સાધુ હોય તો ભલે, બ્રહ્મચારી હોય તો ભલે, પાર્ષદ હોય તો ભલે, અને આચાર્ય શ્રી હોય તો ભલે, અને આચાર્યના લાલજી મહારાજ એના સુપુત્ર હોય તો ભલે, એ બધાય અમારા સગા. કેવડું કુટુંબ થઈ ગયું, જેને કે વસુધૈવ કુટુંબકમ. લ્યો, આવડું અમારા કુટુંબ છે. હે, એ 4 જણાના મીકા, 5 જણાના મીકા, 6 જણા, 8 જણા મીકા, તો આવડું કુટુંબ થયું. બોલો. પણ તમે કોઈ હિંમત કરતા નહીં અત્યારે. મારે બાળકોની સભા હોય તો ત્યાં કહેવાય, અહીંયા તમને ન કહેવાય. એક બાળકોની સભા હતી ને, સભાનું તમે 2-5 જણા બેઠા હતા, એ મારી પાસે આવે તો થોડોક બે વાત કરી. મેં કીધું સાંભળો, શોર્ટ સત્સંગ કીધું, ટૂંકો સત્સંગ. ગાંધીનગરથી આગળ ડાંગરવા ગામ આવ્યું, અને ડાંગરવાના 2 ભાઈઓ અગ્રાજી અને અમરાજી, એ 2 ભાઈ ઓસરીમાં ઝઘડો કરે. ઝઘડો એવો હતો, નાનો કે મારે સાધુ થવા જવું છે, મોટાને કે તું માની સેવા કરજે. માં એટલે બા, બા એટલે મમ્મી. એ કે ના, મારે સાધુ થવા જવું છે, અને તું અહીંયા ઘેરે રોકા, અને તું બાની સેવા કરજે કે. આમ બેનો મીઠો ઝઘડો હાલતો હતો. ત્યાં ઘરના અંદરના ભાગમાં રસોડામાં એના બા હતા, બહાર આવ્યા. શું છે આ ઝઘડો? એ કે બા, મારે સાધુ થવા જવું છે. બોલો કે ના, મારે જવું છે. બોલો કે હું જાઉં, આ તમારી સેવા કરે. મોટો કે હું જાઉં, નાનો તમારી સેવા કરે. આમ ઝઘડો હતો. પછી એની માં કે, એના બા એ કે મેં છે ને ભગવાનને રાખ્યા છે, એ તમે શું સેવા કરતા હતા? મારી સેવા તો ભગવાન સ્વામિનારાયણ કરશે, અને તમે 2 જણ જાઓ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરો, જાઓ કે. હા, આવી વાતો છોકરાને કહી તો કોકને લાગી જાય તો ચટકી લાગી જાય. હા, પછી બીજી વાત એ કરી, ગુણાતીતાની સામે નાનપણથી ભગવાન ભેજા કરે. હા જાને, એટલે એમના માતુશ્રી કે એ મૂળજી, આ અત્યારે નો હોય ભગવાન ભજવાનું કે, મોટા થાવ ને તે ભગવાન ભજજો. હા કે, એટલે ગઈઢા થાવ ત્યારે. એટલે એ મૂળજી એમના બાનો હાથ પકડી અને ગામના ચોરે લઈ ગયા. ભાદરા ગામ, જોડિયા તાલુકો લઈ ગયા, અને જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો. હા, બરાબર, લઈ ગયા. એ કે બા જુઓ તો આ ગામનો ચોર, એટલે રામજી મંદિર, અહીંયા બધા બહાર ઓટલો હોય છે, અહીંયા બધા બેઠા હતા. એ કે હમણાં પૂજારી આવશે અને આરતી કરશે, એટલે આ બધા ચોરના ખંખેરે ખંખેરે હાલતા થાય. આરતીમાં કોઈ નહીં ઉભા રહીએ, નગારો વગર ઝાલર વગર કોઈ રોકાય નહીં કે. અત્યારે એ ટાઢો પડશે 4-5 વાગ્યાનો, બપોર પછીનો, બધા ગામ ગપોટ મારા હાથમાં કોઈ ભગવાન ભજે છે કે? જુઓ, પૂજારીને બોલાવવો પડશે કે ભાઈ નગારો વગાડો, ઝાલર વગાડો કે કોકને. આમાં કોઈ ભગવાન ભજે છે? વૃદ્ધપણાને વાયદે રહેવું, આ ખોટી વાત છે કે. પછી માં કે સારું મૂળજી ભગવાન ભાઈ. પછી ભગવાન ભજન છૂટી મળી, સાધુ થયા. નાનો ભાઈ સુંદરજી, નાનો ભાઈ નામ સુંદરજી. તો બા મારે જવું છે કે. સારું તું જા કે, મારી સેવા ભગવાન કરશે કે. સુંદરજી અને મૂળજી 2 સાધુ થઈ ગયા, સમજા? પછી જીવબા ને લાડુબા, એને બાપુ ના પાડે ભગવાન ભજવાને, કે સંસારમાં ચડો, આમ છે તેમ છે, ઘણું કીધું. તો જીવબા કે વૃદ્ધપણાને વાય દે રેવું, અમને તો કહેવું ન એવું. આ મૂર્તિ નથી મૂકવા જેવી, આ મૂર્તિ નથી અન્ય જેવી. હા, એટલે આવી રીતે નાનપણથી આમ ભગવાનમાં ભજવાનું, જોડાવાનું, બધું બરાબર. પણ તમને કહીએ તમે કદાચ કોઈક તૈયાર થાવ તો એ મુશ્કેલી અમારે પાસે, કારણ કે અમારે તમને સાચવવા પડે. તમે તો સીધા સદગુરુ થઈ જાઓ. હા, એટલે બાળકોને નાની ઉંમરના હોય, યુવાન હોય, એને આ વાત કરાય, બરાબર. એટલે કે છે અહીંયા એમ કીધું કે સંત સગા છે સહુના, 4 જણા 5 જણા મૂકે તો આખું આ જગત એનું સગા થઈ જાય. બોલો, વસુધૈવ કુટુંબ. સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ, જીવ જરૂર જાણ. નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ.
એ સંત વિના સાચી કોણ કહે, કોણ કે બોલો બતાવો. અને આગળ કીધું નિર્ભય કરે, નિર્ભય ચરણ છે નાથના. ભક્તિ નિધિમાં આવે એ સેવો શ્રદ્ધાય સંત સેવો શ્રદ્ધાય સંત, નિર્ભય ચરણ છે નાથના. ભગવાનના ચરણ એ એક જ નિર્ભય છે, બાકી જ્યાં જાઓ ત્યાં બધે ભય 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 જ છે. બોલો, જેની પાસે જાજા પૈસા હોય અને એને પાસે બધી સગવડતા હોય એને તો કઈ ભય ન હોય. હોય ભય એને તો જાજો ભય હોય. કોઈ રાજા મહારાજા હોય એનો હુકમ આખી દુનિયામાં ચાલતો હોય કદાચ ને, રાજા મહારાજાને કે દેશમાં ચાલતો હોય કે રાજ્યમાં ચાલતો હોય તો એને તો ભય ન હોય. લશ્કરો સૈનિકો કેટલા એની પાસે હોય. એને તો જાજો ભય હોય, બોડીગાર્ડ રાખવા પડે, જેટ પ્લસ રક્ષા કઈ કે ને સુરક્ષા. હા, કેટલી રક્ષા દેવી પડે. બરાબર. તો જેને કોઈ પ્રકારનો ભય ન હોય એ બતાવો. અને મોટા માણસો હોય, જાજા રૂપિયા વાળા હોય ને, એના તો છોકરા છોકરીને મોકલાય નહીં બહાર, અપહરણ થઈ જાય. પછી જા સિસ્ટમ મોકલે, આટલા લાખ આટલા કરોડ આપો તો તમારો છોકરો છૂટો થાય કે. બોલો કેટલો ભય. હા, જેની માથે ભય બિલકુલ ન હોય એવો તમને એકેય માણસ નહીં મળે. હા, એક છે નિર્ભય ચરણ છે નાથ. ભગવાનના ચરણમાં કોઈ પ્રકારનો ભય નથી હો. હા, એટલે નિષ્કુળાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ નિર્ભય કરે, ભગવાનને પ્રમાણિત જાય, એને કોઈ ભય નહીં. આપે પદ નિર્વાણ, નિર્વાણ પદ ભગવાનનું ધામ, ત્યાં કોઈ પ્રકારનો ભય નથી. લ્યો. અને હા, કદાચ ને એમ સમજો કે ભાઈ તમે આ બધા બેઠા છો ને, તમે નાના માણસો, સમજી હાવ નાના માણસો કે જે રોજે રોજનું કમાઈને ખાતા હોય, આવા નાના માણસો, એનું કે અપહરણ થાય, એને કોઈ ત્રાસવાદી મારી નાખે, એને કોઈ હુમલો કરે, એમ થાય આ બિચારો ગરીબ માણસ રેકડી ખેંચીને માંગ પૂરું કરે પેટનું, આને કોણ મારે? પણ એની માથે ભય છે કાળ કર્મ અને માયાનો. એની માથે ભય છે કાળ કર્મ અને માયાનો ભય છે. એક ભગવાનના ચરણ એવા છે અને ભગવાનનું ધામ એવું છે જ્યાં કાળ કર્મ અને માયા કોઈની ગતિ નથી. નહીં, ભગવાનના ધામને પમાડી જશે. કોણ? સંત વિના સાચી કોણ કહે. સંત છે ને એ ભગવાનના ધામને પમાડી જશે. જો નિર્ભય કરે, આપે પદ નિર્વાણ. હા, નિર્વાણ પદ ને પમાડી દે, ત્યાં કોઈ પ્રકારનો ભય નથી હો. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ. જો સ્વર્ગમાં પણ ભય છે. પુણ્ય ખૂટી જાય એટલે એને પાછું પૃથ્વી પર પડવું પડે છે. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. લ્યો, ભગવાનના ધામને પામી ગયો ત્યાંથી પછી કોઈ પડતો નથી. ભગવાનનું ધામ એ મોટામાં મોટું નિર્વાણ પદ છે, નિર્ભય પદ છે. ભગવાનના ધામમાં ભય નથી. એટલે સ્વામી કહે છે, જાણો સંત સગા છે સહુના જીવ જરૂર તું જાણ, નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ. સંત વિના સાચી કોણ કહે. સાચા સુખની વાત જો ગ્રહસ્થ હશે ને, એનો છોકરો લેસન ન કરતો હોય, પરીક્ષા સમયે ભણતો ન હોય, વાંચન ન કરતો હોય, સ્કૂલે ન જતો હોય, પછી એના બાપુજી એના પપ્પા એમ કે એ છોકરા તું ભણવો, કાંઈ એમ કે એ છોકરા કાંઈક ધંધો ગોત, એ છોકરા તું આમ રહેવો,
અમે તારા હારા માટે કહી છીએ, તારા હિત માટે કહી છીએ, અમારે કોઈ સ્વાર્થ નથી, એ તારા માટે અમે કહી છીએ. આમ કહેતા હોય ને તોય અંદર ખૂણામાં ક્યાંક છુપાવીને સ્વાર્થ તો પડ્યો જ હોય. અમે ગઢા થયું ને તે અમારી લાકડી બનશે, અમે ગઢા થયું ને ત્યારે અમને પારશે પોષશે. આ બોલે નહીં ને તો એ પેટમાં તો અંદર પડ્યું જ હોય, એટલો સ્વાર્થ તો અંદર પડ્યો જ હોય. એમ કે તું ભણ, કઈક તું સુખી થા, એટલે તારા માટે અમે કહી સુખી થાય તો આપણે પાણે પોસે. વાહે ભાઈ સ્વાર્થ તો પડ્યો જ છે. હા, પતિ પત્નીને કે પુત્ર પિતાને કે ભાઈ બહેનને બધાય સગા સંબંધી કુટુંબ પરિવાર બધાને થોડો થોડો અંદર સ્વાર્થ તો પડ્યો જ હોય, બોલે નહીં તોય સૂક્ષ્મ રીતે. બરાબર. એક સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. સંત એવા છે એને કોઈ પ્રકારનો સ્વાર્થ નથી કોઈ કર્યો. હા, એક જ સ્વાર્થ છે કે જીવાત્માને જમના દૂધથી ઉગારી, કાળ કર્મના માયાના ભયથી ઉગારી અને એને ભગવાનનું ધામ કમાડી દેવું. હા, એટલે જ કીધું કે સંત, અમે હવે સંત સમાગમમાં બીજું પદ છે, શું કીધું? સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી. જો પરોપકારી પરમ હિતકારી હોય તો એક સંત જ છે. અને હજી એક વાત કહી દઉં કે ગામડાનું દ્રષ્ટાંત સંતો દેતા હોય. પટેલ તમારો છોકરો કેમ મંદિર આવતો નથી? કે સામી જગ્યાને શરદી જેવું થઈ ગયું છે ને, બીમાર જેવું છે ને, તાવ જેવું છે ને, એટલે હમણાં નથી આવતો. ખેતરથી વાળી આવી વાળું પાણી કરીને સુઈ જાય કે. બરાબર. અને ગામના પાદરમાં ખેતર હોય, શિયાળાનો સમય હોય, ઠંડીનો સમય હોય, અને પાદરનું ખેતર હોય, અને એમ કે એ કાના હતા તમારા ખેતરમાં, તમારી વાડીમાં પેલા ગધેડા ગરી ગયા છે, કા પછી કે રખડતી ગાયો ગરી ગઈ છે. હે હા, એટલે છોકરા એ ઉભો થા ઉભો થા ઉભો થા, અને બત્તી લે, ફાનસ લે કે લાઈટ લે કે લાકડી લે, જો ખેતરમાં ગધેડા ગરી ગયા, વાડીમાં ગધેડા ગરી ગયા છે, કે રખડતી ગાયો રખડતા ઢોર ગરી ગયા છે. ઓલો શરદી જેવું, તાવ જેવું, માથું દુખતું જેવું હોય ત્યારે બધું મટી જાય અને હાથમાં લાકડી લઈને મોકલે. એક અને બીજી વાત, છોકરાને શરદી જેવું થયું હોય કે તાવ જેવું થયું હોય અને ખેતરમાં ઘઉં વાવ્યા હોય અને વારા પ્રમાણે પાણી મળતું હોય અને કાંક કુવામાંથી ઉલાળા લેવા પડતા હોય કલાક કલાકના, બરાબર ને, કાં વારા પ્રમાણે પાણી મળતું હોય, ડેમનો તળાવનું કે પાણી આવતું હોય, કે કુવામાં ભાગનું બધું પાણી હોય, 2 દી 3 દિન વારા હોય, અને એમાં આને જે શરદી જેવું થયું હોય તોય કે જા 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 વારો આવ્યો છે હો જા. ત્યારે શરદી નો નડે, તાવે નો નડે, ઘઉંમાં હાલતો હોય તો ઝાકળ આવ્યો હોય તો લુગડા ભીના થઈ ગયા હોય ત્યારે કાંઈ નો નડે હો. છોકરાને મોકલે, છોકરો જાય ખરો પાછો, પણ મંદિર આવવાનું કે હમણાં શરદી જેવું છે ને, કે તાવ જેવું છે ને, કે નથી આવતો કે. ત્યાં શરદી ન હોય, તાવ એને બધી ઉડી જાય હો. જો એટલે સ્વાર્થની વાત છે. ત્યાં મંદિર જવું હોય તો ત્યાં સ્વાર્થ દેખાતો નથી. એ તો એક જ સંત એમ કે મંદિરે મોકલજો. હા, ભલે જાજી વાર નહીં, થોડી વાર વહી જાય, દર્શન કરીને વહી જાય, કથામાં કાંઈ નહીં કે. એટલે સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાટ. હા, આવી વાતો છે. લ્યો, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ.